નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની ગુજરાતી વિષયની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેમાં ચેપ્ટર નંબર 14 એટલે કે પાઠ નંબર 14 વાડી પરના વહાલા એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 9ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ની અંદર આપણને આપેલા ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો PDF મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ 14 પછી તમારે કયા ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ છે, એટલે કે સ્વાધ્યાય પોથીનું કયું ચેપ્ટર એવું છે કે જે આના પછી તમારે જોઈએ છે, કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે આજે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના હવે પછીના જે વિડીયો છે તે બનાવી શકીએ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 14। એમાં છે વિભાગ બી, એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં પેલું વાડી પરના વહાલા, તો એને જોડીશું આપણે વિકલ્પ ક નિબંધ સાથે। બીજું ઇસ્માઇલભાઈ નાગોરી, તો એને જોડીશું આપણે વિકલ્પ ઈ વાડી પરના વહાલા। વાણિયાલ, તો એને આપણે જોડીશું બ બિલાડી જેવું પ્રાણી। ઢાલને આપણે જોડીશું સામ સામે મદદ કરવાની રીત। ચાલો, ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF કે PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। પછી સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, MP પ્રશ્નો, અસાઇનમેન્ટ એ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મળી જશે। વોટ્સઅપ પર પણ PDF અથવા તો PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો। ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પાંચમું, લેખકે ઉત્તમ ખાલી જગ્યા સેવા કરી હતી, તો જવાબ આવશે ગ્રામ। બીજું, છઠ્ઠું, વાડીની ખાલી જગ્યા દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, તો જવાબ આવશે લીલી। સાતમું, દરેક ઋતુ પોતાનો પ્રત્યક્ષ ખાલી જગ્યા લઈને આવે છે, તો પદાર્થ પાઠ। આઠમું, વાડી જાશે નાના મોટા ખાલી જગ્યા સંગ્રહ સ્થાન, તો જીવોનું। ત્યાર પછી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં નવમું, ઇસ્માઇલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું કયું ગામ હતું, તો જવાબ આવશે કે ઇસ્માઇલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ હતું। 10મું, લેખક કઈ લડતના સૈનિક હતા, તો લેખક સ્વરાજની લડતના સૈનિક હતા। 11મું, વાડીમાં કોના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે, તો વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે। 12મું, કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે, તો વાડીમાં રાતના શાંત નીરવ સમયે કંસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે। 13મું, વાડીમાં કોણ રાતે બાળકવાળી માની માફક જાગૃત નિંદ્રાએ સૂવે છે, તો ઢોરને માટે ચીવટવાળા હોય તે રાતે બાળકવાળી માની માફક જાગૃત નિંદ્રાએ સૂવે છે। 14મો સવાલ, નવરાશના દિવસો કઈ ઋતુમાં આવે છે, તો નવરાશના દિવસો ચોમાસાની ઋતુમાં આવે છે। 15મું, વાડી પરના કયા પ્રસંગો દીપી ઉઠતા, તો વાડી પર ભજનની રાતો, ઠાકોર થાળી અને દાંડિયા રાસના પ્રસંગો દીપી ઉઠતા। 16મું, ટોળ ટીખળ ગપસપને રમૂજ ના હોત તો ખેતીના કામો શું બની જાત, ટોળ ટીખળ ગપસપને રમૂજ ના હોત તો ખેતીના કામો ઢસરડો બની જાત। સવારથી સાંજ સુધી વાડી ઉપર કામ કામને કામ ચાલતું જ હોય છે, આ વાક્યમાંના કામની વ્યસ્તતા બતાવવા કયા શબ્દોનું પુનરાવર્તન થયું છે, તો સવારથી સાંજ સુધી વાડી ઉપર કામ કામને કામ ચાલતું જ હોય છે, આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કામ શબ્દનું પુનરાવર્તન થયું છે। 18મો સવાલ, વાડીમાં ખાવા પીવા ઉપરાંત બીજા કયા કયા કાર્યો કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે, તો વાડીમાં ખાવા પીવા ઉપરાંત વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા અને કોઈવાર સાતીનું કામ કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે। 19મું, વાડી પરના વહાલામાં કોનો હૃદયસ્પર્શી પરિચય છે, તો વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે। 20મું, જીવનમાં શું ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત, તો જીવનમાં ટોળ ટીખળ ગપસપને રમૂજ ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય। ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 21મો સવાલ, વાડીની લીલી દુનિયા સાથે બીજી કઈ દુનિયાઓ વિશે લેખકે આ પાઠમાં વર્ણન કર્યું છે, તો મિત્રો તમે જોઈ શકો છો દરેક પ્રશ્નના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આપેલા છે। મિત્રો, ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના આજે પાઠનો તમે 14મા પાઠનો અભ્યાસ કરી રહ્યા છો, ચેપ્ટર 14નો, તેવી જ રીતે ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના ગુજરાતી સહિતના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશન જે છે તેના વિડીયો આપણી
આ યુટ્યુબ ચેનલ ઉપર અને તેની PDF જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો મિત્રો જરૂરથી આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી અને આ જે PDF છે તે મેળવી લેજો, જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. આ ઉપરાંત ધોરણ 9 અને 10ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણ જે છે તેના પણ બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. ફી માત્ર ને માત્ર એની 199 રૂપિયા છે. ત્યાર પછી છે વિભાગ C વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દોની સાચી જોડણી સુધારીને લખો. તો એમાં જો આહલાદ, ચિરસ્મરણીય, અનિવાર્ય, તાત્કાલિક અને ઘોરખોદી. નીચેના શબ્દોની સંધિ છોડો. નીરવ તો ની પ્લસ રવ, વાતાવરણ તો વાત પ્લસ આવરણ, પ્રત્યક્ષ તો પ્રતિ વત્તા અક્ષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31. નીચે આપેલ સંજ્ઞાના પ્રકાર જણાવો. ચણા તો દ્રવ્યવાચક, કાફલો તો સમૂહવાચક, મિત્ર તો જાતિવાચક, ખેડૂત તો જાતિવાચક, ઘઉં તો દ્રવ્યવાચક, નિંદ્રા તો ભાવવાચક, છાવણી તો સ્થળવાચક, બાળક તો વ્યક્તિવાચક, ડાયરો તો સમૂહવાચક અને મોજ તો ભાવવાચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 32. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય સમાનાર્થી શબ્દ શોધીને લખો. ટીખળ એટલે કે મજાક, સંગ્રામ એટલે યુદ્ધ, નવરાશ એટલે ફુરસદ, ખજાનો એટલે ભંડાર, મહેમાન એટલે અતિથિ, આવાસ એટલે રહેઠાણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 33. નીચે આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. સાહસિક એટલે કે સાહસ પ્લસ ઈક એટલે કે પર પ્રત્યય, આનંદી એટલે કે આનંદ પ્લસ ઈ એટલે પર પ્રત્યય, ચિરસ્મરણીય, ચિર એટલે પૂર્વ પ્રત્યય, સ્મરણ પ્લસ અણ એટલે કે પર પ્રત્યય પ્લસ ઈ એટલે કે પર પ્રત્યય, તાત્કાલિક તો તત્કાલ પ્લસ ઈક એટલે કે પર પ્રત્યય, શોખીન એટલે કે શોક વત્તા ઈન એટલે કે પર પ્રત્યય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 34. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પ્રસંગ એટલે કે પુલ્લિંગ, જલસો એટલે પુલ્લિંગ, કાંચળી એટલે સ્ત્રીલિંગ, ચીંચોડો એટલે પુલ્લિંગ, રમૂજ એટલે સ્ત્રીલિંગ, શિયાળ એટલે નપુંસકલિંગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 35. નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. પહેલું, મોસમે મોસમની મોજ લોકો માણી જાય તો વર્ણાનુપ્રાસ. કુદરતનો એક કારવાન કાફલો આવે છે તો વર્ણાનુપ્રાસ. ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ તો ઉપમા. વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રહસ્થાન તો ઉત્પ્રેક્ષા. ત્યાર પછી છે સમાસ ઓળખાવો. ચરણ સ્પર્શ એટલે કે તત્પુરુષ, ખાવા પીવા તો દ્વંદ્વ, ચોમાસું તો દ્રિગુ, જીવન મરણ તો દ્વંદ્વ, સગા વહાલા તો દ્વંદ્વ, સાંઠીકડું તો કર્મધારય, દોષ મુક્તિ તો તત્પુરુષ, સ્વયંસેવક તો કર્મધારય, ચિર સ્મરણીય તો કર્મધારય અને દિન રાત તો દ્વંદ્વ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 37. નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. દુબળા બાળકોની ને પાંખી કાંથીની ખાટલાઓ ઉપર માનવંતા મહેમાનોને બેસાડાય તો દુબળા અને પાંખી એ ગુણવાચક. બધું દિન રાત ચારેકોર ચાલતું હોય તો ચારેકોર એ સ્થળવાચક. રોજિંદા કામોમાં જ્યાં 5 માણસો ભેગા કામ કરતા હોય તો 5 એ સંખ્યાવાચક. પછી તો ભૂટ્ટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે તો કાળા અને પીળા એ ગુણવાચક વિશેષણ. ત્યાર પછી છે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. તો બચલા એટલે કે બચ્ચા, કાળોતરા એટલે કે ફણીધર નાગ, માંજર એટલે બિલાડો, ઝાઝા એટલે ઘણા, મોલ એટલે પાક, રંજાડું એટલે હેરાન, સાંઠીકડું એટલે સાંઠીનો નાનો ટુકડો, સાંતી એટલે હળ, ઢાલ એટલે એકબીજાનું કામ કરવું, કામની દોડ એટલે કે દોડ ગણું કામ. વિરુદ્ધાર્થી શબ્દો પણ અહીંયા તમે જોઈ શકો છો. દરેકે દરેક વિરુદ્ધાર્થી શબ્દો આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. કાળોતરાને માંજર જીવન મરણના સંગ્રામો ખેલતા હોય છે તો એ ચાલુ વર્તમાનકાળ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. નજરે ચડવું એટલે ધ્યાનમાં આવવું, માર્ગ કાઢવું એટલે ઉપાય શોધવો, દોષ મુક્તિ થઈ જવી એટલે કે દોષનો એકરાર કરી હળવા થઈ જવું, ઝાઝા હાથ માંગવા એટલે કે ઝાઝા હાથ રળિયામણા, સફરના ફળ હોવા એટલે કે મહેનતના ફળ મળવા. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં. ચોરી ન કરવી એટલે કે અચોર્ય, ગતિ કરતો સમૂહ એટલે સંચાર અથવા પ્રવાહ, હંમેશા યાદ રહી જાય તેવું તો ચિરસ્મરણીય, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા અપાતો બોધ તો દ્રષ્ટાંત, ઘઉં, બાજરી, જુવાર વગેરેના ડુંડા શેકીને તે દાણા છૂટા પાડીને તૈયાર કરેલો ખાદ્ય પદાર્થ તો પોક, લીલી શેકેલી મગફળી તો ઓળા. વાક્ય રૂપાંતરણ કરો. દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર વધારે પડતી નથી તો દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર રાખજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 44. નીચેના વાક્ય સાદા સંયુક્ત સંકુલ છે તે ઓળખાવો. તો એમની નિંદ્રાએ જાગ્રત એટલે કે સાદું વાક્ય. ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે તો સંકુલ વાક્ય. આજુબાજુની વાડીના અડોશ પડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતોને પણ કુંડાળામાં ભળી જાય તો સંયુક્ત વાક્ય. માંગ્યા મુજબ બનાવો. લોકો મોજ માણી જાય છે તો લોકોથી મોજ માણી શકાય. ખેડૂતો પ્રસંગને ઉકેલે છે તો અધિકારીઓ ખેડૂતો પાસે પ્રસંગને ઉકેલાવે છે. ધ્વનિ ઘટકો છૂટા પાડો. સર્પ તો સ વત્તા આ વત્તા ર વત્તા પ, આશ્રય તો આ વત્તા શ વત્તા ર વત્તા અ વત્તા ય,
પ્રત્યક્ષ તો પ વત્તા અ વત્તા ત વત્તા ય વત્તા આ વત્તા ક્ષ, જાગ્રત તો જ વત્તા આ વત્તા ગ વત્તા ર વત્તા આ વત્તા ત, અને નિંદ્રા તો ન વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા આ. ત્યાર પછી છે નીચે આપેલા શબ્દમાંથી રવાનું કાર્ય અને દ્રિરુક્ત શબ્દ અલગ ધારવો. રવાનું કાર્ય શબ્દો એટલે કે કોલાહલ અને કિલ્લોલ. દ્રિરુક્ત શબ્દ એટલે કે અડોશી પડોશી, ગપસપ, અરસપરસ, આજુબાજુ, નાના મોટા અને ભાત ભાત. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથીઓ આવી છે, નવી સ્વાધ્યાય પોથીના દરેક વિષયના દરેક ચેપ્ટરના દરેક ભાગના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, કારણ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો ત્યાર પછી જોઈએ વિભાગ ડી. એમાં છે નિબંધ લેખન. તો અહીંયા પ્રકૃતિની ગોદમાં નિબંધ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે મેળવી શકો છો. ત્યાર પછી આપણને વિચાર વિસ્તાર આપેલો છે કે ભાઈ વિશાળ એ જગ વિસ્તાર એ નથી, એક જ માનવી પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો આ વિચાર વિસ્તાર પણ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યો છે મિત્રો. તો અહીંયા આપણે આ ધોરણ 9ની આ જે સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જે ચેપ્ટર નંબર 14 એટલે કે પાઠ નંબર 15 આપેલો છે ત્યાં પૂર્ણ કરીએ છીએ. આના પછી હવે તમારે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો કયો વિડીયો જોઈએ છે, કયા વિષયનો ને કયા ચેપ્ટરનો, એ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી અમે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે, નેક્સ્ટ વિડીયો છે, એ પણ તમારા સુધી પહોંચાડી શકીએ.